અમદાવાદીઓ માણેક ચોકમાં ખાવા જતા પહેલા ચેતી જજો, કારણ કે એએમસીના આરોગ્ય વિભાગે માણેક ચોકમાંથી લીધેલા પિઝાની ગ્રેવી સબસ્ટાન્ડર્ડ સામે આવી છે. બોમ્બે ગુલાલવાડી પાઉંભાજી અને પિઝા સેન્ટરમાંથી આરોગ્ય વિભાગે આ નમૂના લીધા હતા. નિકોલ વિસ્તારમાં આવેલા સુપ્રીમ ટ્રેડર્સમાંથી પણ લેવામાં આવેલા બ્રેકફાસ્ટ મિક્સરના નમૂના પણ અપ્રમાણિત સાબિત થયા છે. ઇન્દ્રપુરી વોર્ડમાંથી લેવામાં આવેલા ઉમિયા પ્રોવિઝન સ્ટોરનું કપાસિયા તેલ અપ્રમાણિત થયું છે. રામોલ વિસ્તારમાંથી ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાંથી પણ રિફાઇન્ડ કપાસિયા તેલના જે નમૂના લેવામાં આવ્યા હતા તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. દાણી લીમડા વિસ્તારમાંથી કીર્તિ સ્વીટ્સ એન્ડ માવાની દુકાનમાંથી લેવામાં આવેલો માવો પણ સબસ્ટાન્ડર્ડ જોવા મળ્યો છે. અમદાવાદીઓ માણેક ચોકમાં ખાવા જતા પહેલા ચેતી જજો, કારણ કે એએમસીના આરોગ્ય વિભાગે માણેક ચોકમાંથી લીધેલા પિઝાની ગ્રેવી સબસ્ટાન્ડર્ડ સામે આવી છે. બોમ્બે ગુલાલવાડી પાઉંભાજી અને પિઝા સેન્ટરમાંથી આરોગ્ય વિભાગે આ નમૂના લીધા હતા. નિકોલ વિસ્તારમાં આવેલા સુપ્રીમ ટ્રેડર્સમાંથી પણ લેવામાં આવેલા બ્રેકફાસ્ટ મિક્સરના નમૂના પણ અપ્રમાણિત સાબિત થયા છે. ઇન્દ્રપુરી વોર્ડમાંથી લેવામાં આવેલા ઉમિયા પ્રોવિઝન સ્ટોરનું કપાસિયા તેલ અપ્રમાણિત થયું છે. રામોલ વિસ્તારમાંથી ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાંથી પણ રિફાઇન્ડ કપાસિયા તેલના જે નમૂના લેવામાં આવ્યા હતા તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. દાણી લીમડા વિસ્તારમાંથી કીર્તિ સ્વીટ્સ એન્ડ માવાની દુકાનમાંથી લેવામાં આવેલો માવો પણ સબસ્ટાન્ડર્ડ જોવા મળ્યો છે.